નમસ્કાર. તો મિત્રો, તારીખ 7/4/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો માહિતી છે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજાર વિશે સૌપ્રથમ વાત કરીએ તો આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 94 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 752 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 940 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9400 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 94000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી. ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. જોકે છેલ્લા દિવસોની અંદર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 8305 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 66440 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 83050 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,30,500 રૂપિયા સુધીની બજાર રહી છે. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આજના 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ 9,060 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 72,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,600 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,06,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કે સોનાના ભાવ વિશે વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 6,795 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 54,360 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 67,950 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,79,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, છેલ્લા 3-4 દિવસથી બજારમાં એકંદરે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. મુખ્યત્વે એનો જે ટેરિફ વિવાદ છે તેની સીધી અસર સોનાની બજાર ઉપર રીતસરની જોવા મળી રહી છે અને સામાન્ય વર્ગ માટે ચોક્કસપણે સારો સમય જો આ પ્રકારની સ્થિતિ આગામી સમયમાં બની રહે તો ગણી શકાય. કારણ કે સામાન્ય વર્ગ માટે મોંઘું સોનું છે તે ખરીદવું હોય તે મુશ્કેલ હોય છે અને સામાન્ય વર્ગ માટે સોનું જો સસ્તું થાય તો એ સંજોગોમાં તે થોડી ખરીદી ચોક્કસપણે કરી શકે છે. તો મિત્રો, ખાસ કરીને હજી જો આ ટેરિફ વિવાદ જ્યાં સુધી સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. પરંતુ અનેક દેશો ઉપર 2 તારીખના રોજ જે ટેરિફ નાખવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, તેની અસરને કારણે બજાર છે તે જોરદાર રીતે તૂટ્યું છે. શેર બજાર પણ રીતસરનું ધોવાઈ ગયું છે. તો રીતસરની ખળબળી મચી રહી છે અને આ વચ્ચે ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ જોવા જઈએ તો 85 રૂપિયા અને 53 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે. જોકે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ અને 85 ની સપાટી નજીક પણ ગયો હતો. જોકે ત્યાંથી ફરીથી થોડો નબળો પડ્યો છે.